ઓપરેશન સિંદૂર તહેત ગઈકાલે રાત્રે જે રીતે ભારતે પાકિસ્તાનને વળતો પ્રહાર કર્યો હતો, ત્યારબાદ ગુજરાતના 16 જિલ્લાને એલર્ટ આપી દેવામાં આવ્યા છે. આજે સવારના સમયે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં મીટિંગ બોલાવવામાં આવી છે. આ મીટિંગની અંદર ચીફ સેક્રેટરીથી લઈને ભારતીય આર્મી, નેવી અને એરફોર્સ જે ગુજરાતની અંદર ડિપ્લોય છે તેના વડાને પણ બોલાવવામાં આવ્યા છે. સ્ટેટ ઇમરજન્સી સેન્ટરમાં આજે મીટિંગ થઈ છે, તેમાં મુખ્યમંત્રીએ પ્રવર્તમાન સ્થિતિમાં રાજ્ય સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ સચિવ, સંબંધિત જિલ્લાના વહીવટી વડા, પોલીસ તંત્ર સાથે સમીક્ષા બેઠક કરી આ સાથે રાજ્યમાં સર્જાયેલી આકસ્મિક સ્થિતિની ધ્યાનમાં લઈને આરોગ્ય કર્મચારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે. આરોગ્ય વિભાગને પણ દવાઓનો પૂરતો સ્ટોક રાખવો, ડોક્ટરોની ટીમ લાઇટ કટ થાય તો જનરેટરની વ્યવસ્થા સહિતની સૂચના આપવામાં આવી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાની અંદર હોસ્પિટલોમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જો પરિસ્થિતિ યુદ્ધની થાય તો તે સમયે કઈ રીતે ત્યાં આગળ ઇમરજન્સી સર્વિસીસમાં લોકો આવે છે તો તેમને ટ્રીટમેન્ટ મળી શકે તેના માટેની પણ તૈયારીઓ કરવામાં આવી છે. ગુજરાત જે છે એ બોર્ડર રાજ્ય છે અને તેમાં પણ પાકિસ્તાનની ગઈકાલની જે રીતની નાપાક હરકત હતી અને સૌથી પહેલાં તો પાકિસ્તાને જે રીતે મિસાઇલ છોડી અને ત્યારબાદ ભારતે તેનો જબરદસ્ત જવાબ આપ્યો છે અને તેવામાં કચ્છ જેવા જે શહેરો છે ત્યાં પણ ખાસ ઇમરજન્સી સર્વિસીસની વ્યવસ્થા કરવામાં આવી છે.